નર્મદે હર ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા. ઘણા લોકો પરિક્રમા માટે આવ્યા હતા, પણ ચિંતા એ વાતની હતી ઘરે જલ્દી ક્યારે પહોંચીશું. અને સાચું કહીએ તો ઘણા લોકોને યાત્રામાં પણ સુવિધા જોઈએ છે, પણ અંદરથી શાંતિ નથી મળતી. કદાચ મારા મતે પરિક્રમા સુવિધા માટે નથી, એ તો ત્યાગ, સહનશક્તિ અને શ્રદ્ધા માટે છે. એ શરીરથી વધારે મનની યાત્રા છે. આજે સ્થિતિ એવી બની ગઈ છે કે ભક્તો ચાલે છે પણ મન ભાગે છે. માળા હાથમાં છે પણ મન ક્યાંક બીજે ભાગે છે. સુવિધા બધું મળે છે પણ સંતોષ ક્યાંય નથી. ઘણા લોકો કહે છે અમે પરિક્રમા કરી, પણ સવાલ એ છે પરિક્રમાએ તમને બદલી કે નહીં, અને પરિક્રમાથી તમે શું શીખ્યા? પરિક્રમા પૂર્ણ કર્યા પછી જો હજુ પણ તકલીફમાં ગુસ્સો આવે, જો હજુ પણ મન બેચેન રહે, તો સમજો તમે ફક્ત ફર્યા છો, પરિક્રમા નથી કરી. પરિક્રમા રસ્તાની નથી, એ મનની યાત્રા છે. પરિક્રમા ફક્ત પરિક્રમા નથી હોતી, એ સહનશક્તિની પણ એક પરીક્ષા જ હોય છે. મન શાંત થાય ત્યારે જ પરિક્રમા પૂર્ણ થાય છે. આજની પેઢી માં નર્મદા પરિક્રમાનું સાચું મહત્ત્વ સમજે છે કે ફક્ત સફર માને છે? કમેન્ટ કરજો. અને પરિક્રમાનું સાચું મહત્ત્વ જાણતા હોવ તો કમેન્ટમાં જરૂર લખજો. નર્મદે હર.